Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 5 ની અંદર ચેપ્ટર નંબર 10 10મો અને 100મો ભાગ આ પ્રકરણ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ પ્રકરણના આપણે આગળ 5 ભાગના અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે પાર્ટ 6 જોઈએ છીએ. તો એ પહેલા આપણે એક રિવિઝન કરી લઈએ કે પાર્ટ 1 to 5 માં આપણે શું શીખ્યા. તો સૌથી પહેલા તો આપણે પ્રેઝન્ટેશન દ્વારા મિલીમીટર અને સેન્ટીમીટરનો પરિચય મેળવ્યો કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય, એટલે કે 1 મીમી જે છે તે સેન્ટીમીટરનો 10મો ભાગ કહેવાય. બરાબર. તો એવી જ રીતે જેમ કોઈ પણ વસ્તુના 10 સરખા ભાગ કરો તેમાંનો દરેક ભાગ 10મો ભાગ કહેવાય, તો એવી જ રીતે કોઈ પણ વસ્તુના 100 સરખા ભાગ કરીએ, જેમ કે 1 મીટર બરાબર 100 સેમી થયા. બરાબર. તો એનો મતલબ એમ કે 1 સેન્ટીમીટર છે એ મીટરનો 100મો ભાગ કહેવાય. બરાબર. તમે વસ્તુના કુલ કેટલા ભાગ કરો છો તેમાંથી જેટલા ભાગ લ્યો એટલામો ભાગ તે કહેવાય. ત્યાર પછી આપણે દશાંશ પદ્ધતિ વિશે માહિતી મેળવી, જેની અંદર આપણે શીખ્યા હતા કે ભાઈ કોઈ પણના છેદમાં 10 હોય તો આપણે જે ઉપર અંશમાં લખેલી સંખ્યા છે તેને પોઈન્ટ સ્વરૂપે દર્શાવીએ ત્યારે પોઈન્ટ પછી એક જ આંકડો આવે. કોઈ પણ સંખ્યાના છેદમાં 100 હોય ત્યારે આપણે અંશમાં લખેલી સંખ્યાને પોઈન્ટ તરીકે દર્શાવીએ ત્યારે પોઈન્ટ પછી 2 આંકડા આવે. જો પોઈન્ટ પછી આવતા આંકડાની અંદર ઘટાડો થતો હોય, જેમ કે 1/10 લખું, બરાબર છે, અહીંયા હું 1/10 લખું તો આ એક જ છે અંશમાં, આગળ પાછળ કઈ છે જ નહીં, તો હું પોઈન્ટ પછી કેવી રીતે લખી શકું? તો કે પોઈન્ટ કરી લેવાનો, આગળ લખી લેવાનો 0. અહીંયા 100 હોય તો 0.01. બરાબર. જ્યાં પણ સંખ્યા ઘટે છે ત્યાં આપણે શૂન્ય મૂકી દેવાનો થાય. આ રીતે આપણે દશાંશ પદ્ધતિની ચર્ચા કરી અને દશાંશ પદ્ધતિ મુજબ સંખ્યાને દર્શાવતા આપણે વધુ પાર્ટ 7 ની અંદર પ્રેક્ટિસ વર્કના જ્યારે દાખલા ગણીશું ત્યારે આપણે તેની વિસ્તૃત ચર્ચા કરીશું. હવે આજના આ લેક્ચરની અંદર આપણે શું શીખવાનું છે? તો કે વિવિધ દેશોનું ચલણી નાણું. આપણે જેમ ભારતમાં રહીએ છીએ, આપણી કરન્સી શું છે? કરન્સી એટલે ચલણી નાણું, તો કે રૂપિયો. બરાબર. 1 રૂપિયો બરાબર 100 પૈસા. આપણે રૂપિયો, આપણે આખા ભારત દેશની અંદર તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો તમે વસ્તુની લેવડ દેવડ ના બદલામાં તમે તેને નાણું ચૂકવો છો. તે નાણું જે છે તે રૂપિયામાં ચૂકવો છો. બરાબર છે. તો આવી રીતે વિવિધ ચલણી નાણાઓ હોય છે. જેમ અન્ય દેશોની અંદર ડોલર હોય, પાઉન્ડ હોય, યુરો હોય, દિરહામ હોય. ઘણા દેશોની અંદર આપણી જેમ જ રૂપિયો વપરાય છે, પણ તેની કિંમત આપણા જેટલી થતી નથી. જેમ કે આપણો 1 રૂપિયો બરાબર 100 પૈસા, તેને એવી રીતે નથી થતું. બરાબર. એની કિંમત ઓછી છે, ઘણા એની વધારે છે, એવું પણ હોય. તો આજે આપણે એ જ વિવિધ દેશોના ચલણી નાણાઓ વિશે માહિતી મેળવવાની છે. બરાબર છે. તો અહીંયા જોઈએ આપણે તો કે દેશ કોરિયા, તેનું ચલણી નાણું છે વોન. ભારતીય રૂપિયામાં તેની કિંમત થાય 0.06 રૂપિયા. એનો મતલબ એમ કે કોરિયાનો 1 વોન બરાબર, આપણે એમ કહીએ ને 1 રૂપિયો, ત્યાં એ લોકો 1 વોન કહે, કારણ કે એને વોન ચલણી નાણું છે. તો કોરિયાનું 1 વોન બરાબર આપણા 6 પૈસા જ થાય. બરાબર. તો આપણું નાણું તેના કરતા ઊંચું છે. બરાબર. 6 પૈસા. કોરિયાનો 1 વોન બરાબર 6 પૈસા, 2 વોન બરાબર 12 પૈસા. તો એવી રીતે 6 નો ઘડિયો તમે બોલો તો 6 × 10 = 60, 11 × 6 = 66, 12 × 72, 14 × 84, 15 × 90, 16 × 96, 16 × 96 કોરિયાના 16 રૂપિયા બરાબર આપણો 1 રૂપિયો થાય. એટલે કે કોરિયાના 16 વોન બરાબર આપણો 1 વોન થાય. સમજાય છે? તો આ રીતે રૂપાંતર થાય. પછી શ્રીલંકામાં રૂપિયો ચલણમાં છે, પણ શ્રીલંકન રૂપિયો કહેવાય, આપણો ભારતીય રૂપિયો નહીં, શ્રીલંકન રૂપિયો. તેનું પણ નાણું આપણા કરતા નીચું છે, 0.43 પૈસા. બરાબર. તો કે શ્રીલંકાના 1 રૂપિયા બરાબર આપણા 43 પૈસા જ થાય. આપણા 3 રૂપિયા બરાબર શ્રીલંકાનો 1 રૂપિયો થાય. બરાબર છે. તો અહીંયાથી તમે 10 રૂપિયા લઈને શ્રીલંકા જાઓ તો ત્યાં જાઓ તો તમારા 32 રૂપિયા થઈ છે. બરાબર છે. તો આવી રીતે નાણું ઊંચું નીચું થતું રહે છે. નેપાળ, નેપાળી રૂપિયો 0.62. હોંગકોંગ, તેમાં ડોલર વપરાય છે, હોંગકોંગ ડોલર. ડોલર બીજે યુએસએ માં પણ વપરાય છે અને હોંગકોંગમાં પણ વપરાય છે, એટલે હોંગકોંગ ડોલર. તેની કિંમત આપણાથી ઊંચી છે, 8.40.
આપણા 8 રૂપિયા અને 40 પૈસા બરાબર ત્યાંનો 1 રૂપિયો થાય. બરાબર છે. તો આવી રીતે દરેક દેશનું અહીંયા રૂપાંતર આપેલ. દક્ષિણ આફ્રિકામાં રેન્ડ ચલણી નાણું છે જેની કિંમત 4.80, આપણા 4 રૂપિયા અને 80 પૈસા બરાબર ત્યાંનો 1 રેન્ડ થાય. ચીનમાં યુઆન 9.83, યુએઈ નું ચલણી નાણું છે દિરહામ 17.79, યુએસએ નું ચલણી નાણું છે યુએસએ ડોલર 65.29. આપણા 65 રૂપિયા બરાબર અમેરિકાનો 1 જ રૂપિયો થાય. તમારે 1 રૂપિયાની ચોકલેટ અમેરિકામાં ખાવી હોય તો તમારે ભારતના 65 રૂપિયા દેવા પડે, ત્યારે તમે $1 ત્યાં થાય. બરાબર. જર્મની, તેની અંદર છે યુરો અને 76.83. જર્મનીની અંદર 1 યુરોની વસ્તુ આવતી હોય, માનો કે એક પેન્સિલ 1 યુરોની આવતી હોય તો ત્યાં તમે 1 યુરો આપો જર્મનીના ચલણ પ્રમાણે, પણ જર્મનીનું 1 યુરો લેવા માટે તમારે ભારતના 76 રૂપિયા દેવા પડે. એનો મતલબ એમ કે ત્યાં 1 યુરોની પેન્સિલ તો આપણે અહીંયા 76 રૂપિયાની પેન્સિલ થાય. બરાબર. એવી રીતે ઇંગ્લેન્ડની અંદર પાઉન્ડ જે છે 86.63, જે સૌથી વધારે છે. ભારતીય રૂપિયા મુજબ ઇંગ્લેન્ડનું નાણું જે છે તે સૌથી ઊંચું છે, કારણ કે આપણે 86 રૂપિયા અને 63 પૈસા આપો ત્યારે ત્યાંનો 1 રૂપિયો થાય, એટલે કે 1 પાઉન્ડ થાય. બરાબર છે. તો આ હતું દરેક દેશના ચલણી નાણાંના નામ અને તેની ભારતીય રૂપિયામાં કિંમત. હવે તમને એમ થશે કે ભાઈ આ બધું આપણે દિરહામ જે છે, માનો કે તમે યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત ત્યાં તમે ફરવા જાઓ છો, તો શું તમે તમારા ભારતીય રૂપિયા વાપરી શકો? તો કે ના, તમારે તમારા ભારતીય રૂપિયા ત્યાંની બેંકની અંદર જમા કરાવવા પડે, અને ત્યાંની બેંકની અંદર તમે જમા કરાવો એટલે ત્યાંનું તમને નાણું આપે. માનો કે તમે ઇંગ્લેન્ડ ફરવા જાઓ છો, ઇંગ્લેન્ડમાં તમે ફરવા ગયા, લંડન સિટીમાં તમે ફરવા જાઓ છો, તમારે ત્યાં રૂપિયામાં વ્યવહાર ના થઈ શકે. કોઈ પણ શોપમાં કોઈ પણ જગ્યાએ તમે રૂપિયા ના આપી શકો કે ભાઈ 10 રૂપિયાની નોટ આપી, 20 રૂપિયાની નોટ આપી, 500ની નોટ આપી, પણ ત્યાંનું નાણું જે છે પાઉન્ડ તે તમારે મેળવવું પડે. ધારો કે તમે અહીંયાથી 10,000 રૂપિયા લઈને જાઓ છો, તો ઇંગ્લેન્ડમાં 10,000 રૂપિયા દો ત્યારે તમને તે સામા પાઉન્ડ આપશે, પણ 10,000 પાઉન્ડ નહીં આવે સામા. બરાબર છે. 6 કે 7,000 પાઉન્ડ જ સામા આવે, એટલા પણ ના આવે. 4 કે 5,000 પાઉન્ડ જ સામા આવે, કારણ કે તેનું નાણું જે છે તે આપણાથી ઊંચું છે. તો આ રૂપાંતર મુજબ આપણે કરવું પડે. અને અહીંયા જે કોઈ પણ ભાવ આપેલો છે તે 4/10/2017 ના રોજ છે. હવે આવું શા માટે લખવામાં આવ્યું છે પાઠ્યપુસ્તકમાં? કારણ કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર, આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર દરેક દેશના ચલણી નાણાંની ભારતીય રૂપિયામાં કિંમત બદલાતી રહે છે. સતત ને સતત શેર માર્કેટમાં ચડાવ ઉતારના કારણે આ કિંમત બદલાતી રહે છે. બરાબર છે. તેથી અત્યારે 2017 ના રોજ આ કિંમત છે, તો આપણે અત્યારે 2020 ના રોજ આમાંથી ઘણી કિંમત ચેન્જ પણ થઈ ગઈ હોય. બરાબર છે. પણ એટલું બધું તમારે કઈ જાણકારી મેળવવાની જરૂર નથી, પણ આ તો બસ તમને ખ્યાલ હોવો જોઈએ એટલા માટે મેં તમને માહિતી આપી છે. ફક્ત અને ફક્ત આપણે આ કોષ્ટકના આધારે રૂપાંતર કરતા શીખવાનું છે. સૌપ્રથમ જોઈએ પ્રશ્ન તો કે કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે? તો કે આપણને ખબર જ છે ઇંગ્લેન્ડ. બરાબર. અહીંયા લખીએ ઇંગ્લેન્ડનું ચલણી નાણું શું છે? ઇંગ્લેન્ડનું ચલણી નાણું પાઉન્ડ. ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ, મિથુનના કાકા અમેરિકામાં રહે છે, તે મિથુનને ભેટ તરીકે $10 મોકલે છે. મિથુનના એક કાકા જે છે તે અમેરિકામાં રહે છે. અમેરિકાનું ચલણી નાણું છે ડોલર, અમેરિકન ડોલર. હવે તે એને 10 અમેરિકન ડોલર મોકલે છે. કેટલા? તો કે 10. હવે મિથુન તેમાંથી શાળા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે, તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? હવે તમને ક્વેશ્ચન થાય કે આપ્યા 10 અને વાપર્યા 350, પણ યુએસએ નું ડોલર જે છે તે આપણા કરતા ઊંચું છે, તેનું $1 બરાબર આપણા 65 રૂપિયા થાય. એવા $10 મોકલે છે, તો કેટલા રૂપિયા થાય આપણે એ જોવું પડે, પછી એમાંથી 350 રૂપિયા બાદ કરવા પડે. તો કે અહીંયા સૌથી પહેલા તો આપણે લખવું પડે
ભારતીય ચલણ મુજબ $1 બરાબર 65.29. જો પોઈન્ટ લખવાનો છે એવું નહીં કે 65, કારણ કે 3 વખત તમે ગુણાકાર કરો એટલે પૈસાનું ₹1 બની જાય તો ગણતરી ખોટી આવે, એટલે આ લખવાનું છે આપણે. ચાલો $1 બરાબર 65.29 રૂપિયા, તો મોકલે છે $10. $10 બરાબર કેટલા? ચાલો ત્રિરાશી મૂકી દીધી. હવે આપણે કરશું ચોકડી ગુણાકાર. 10 ગુણ્યા 65.29 છેદમાં 1. હવે અહીંયા એક સાદી અને સરળ રીતે ગણવા માટે એક સરસ મજાની રીત છે. પોઈન્ટ તમે કાઢી નાખો. કોઈ પણ સંખ્યામાંથી પોઈન્ટ તમે કાઢી નાખો એટલે જો તે સંખ્યા અંશમાં હોય તો છેદમાં 10 શૂન્ય કે 1000 આવે, અને જો તે સંખ્યા છેદમાં હોય પોઈન્ટ વાળી તો અંશમાં 10 100 કે 1000 આવે. અહીંયા સંખ્યા અંશમાં છે એટલે આપણે છેદમાં 10 100 કે 1000. પણ કેવી રીતે લખવાના? તો કે ગુણાકારમાં પણ 10 લખવાના, 100 લખવાના કે 1000 લખવાના? તો કે જ્યારે પોઈન્ટ અહીંયા હતો ને, પોઈન્ટ પછી 2 આંકડા હોય તો 100, પોઈન્ટ પછી 3 આંકડા હોય તો 1000 ને 1 આંકડો હોય તો 10. આ ખાસ યાદ રાખવાનું. હવે અહીંયા હું પોઈન્ટ કાઢી નાખું છું, બરાબર, તો છેદમાં આવી ગયા 100, કારણ કે પોઈન્ટ પછી હતા 2 આંકડા. ચાલો 0 0 ઉડી ગયો, બરાબર. તો 652 ભાગ્યા 10 કરવાના થાય. કેટલા કરવાના થાય? 652 ભાગ્યા 10. 10 6 60, 5 2 10 5 50, 0 2 65 રૂપિયા થાય. પણ આપણે પોઈન્ટ ઉતારીએ, અહીંયા પોઈન્ટ મૂકી 0 ઉતારીએ તો કે 10 દુ 20, 65.2 બરાબર. તો અહીંયા આપણને જવાબ મળે છે 65.2. પણ આપણે જવાબ તો જોઈએ છીએ રૂપિયા પૈસાની અંદર, તો કેવી રીતે કરશું? તો કે અહીંયા આપણે પોઈન્ટ કાઢીશું નહીં. શું કરશું? પોઈન્ટ કાઢીશું નહીં. તો આપણે અહીંયા જોઈએ 65.29 ગુણ્યા 10 કરવાના છે. તો આપણે ગુણાકાર કરીએ. 65.29 ગુણ્યા 10 બરાબર. શરૂઆતમાં આપણે પોઈન્ટને કાઉન્ટ નહીં કરીએ, ત્યાર પછી આપણે પોઈન્ટ કાઉન્ટ કરશું. ચાલો 2 આંકડા છે એટલે 1 0, 1 9 9, 1 દુ 1 5 5, 1 6 6 બરાબર. હવે અહીંયા પણ શૂન્ય છે એટલે નીચે બધે શૂન્ય જ આવશે, તો એ કંઈ મૂકવાનો મતલબ છે નહીં. હવે પ્રશ્નમાં 2 આંકડા પછી પોઈન્ટ છે, તો આમાં પણ આપણે 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાના, એટલે આપણો જવાબ આપણને મળશે અહીંયા 652.90 રૂપિયા. એનો મતલબ એમ થયો કે અમેરિકાની અંદર $10 બરાબર ભારતમાં 652.90 રૂપિયા થાય, બરાબર છે. હવે મિથુન પાસે બાકી રહેતી રકમ, મિથુન પાસે બાકી રહેતી રકમ, ચાલો મિથુન પાસે હોય છે 652.90 પૈસા અને વાપરે છે તે 350 રૂપિયા, બરાબર. 652 રૂપિયા ને 90 પૈસા હોય, વાપરે છે 350 રૂપિયા, તો કેટલા બાકી રહે? તો કે 0 માંથી 0 જાય તો 0, 9 માંથી 0 જાય તો 9 પોઈન્ટ 9 પોઈન્ટ, 2 માંથી 0 જાય તો 2, 5 માંથી 5 જાય તો 0, 6 માંથી 3 જાય તો 3. તો કે મિથુન પાસે હજી 302 રૂપિયા અને 90 પૈસા બાકી રહેશે, બરાબર છે. તો આવી જ રીતે જો આપણે અમેરિકા જઈએ અને આપણે પૈસા આપીએ તો આપણને ઓછા પૈસા મળે, પણ અમેરિકાના લોકો, અમેરિકાનો કોઈ નાગરિક હોય ત્યાંથી તે ડોલર લઈને આવે, $10 લઈને આવે તો આપણી બેંકમાંથી તેને 652 રૂપિયા મળે, સમજાય? તો એવી રીતે $100 લઈને આવે તો કે 6529 રૂપિયા મળે. 100 રૂપિયાના બરાબર 6000 રૂપિયા, તો અહીંયા એને ફાયદો થાય, બરાબર. તો આવી રીતે આપણાથી જેનું ચલણી નાણું ઓછું છે ત્યાં આપણે જઈએ તો આપણી વધારે કિંમત મળે, અને આપણાથી જ્યાં ચલણી નાણું ઊંચું છે ત્યાં આપણે જઈએ તો આપણને ઓછી કિંમત મળે, બરાબર. તો આ રીતે મિથુનને $10 મળ્યા, તેની કુલ કિંમત થાય 652.90.
જેમાંથી એ 350 વાપરે તો 302 રૂપિયા તેની પાસે હજી બાકી રહે. હવે માજીદના પિતાજી સાઉદી અરેબિયામાં કામ કરે છે. સાઉદી અરેબિયામાં ક્યાં? જો કન્ટ્રી એકદમ યાદ રાખવાનું અને તેને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે. અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને તેમને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મળે છે. તો ભારતીય ચલણ મુજબ કોને વધારે નાણું મળે? તો સૌથી પહેલા માજીદના પિતાજી માટે જોઈએ. માજીદના પિતાજી માટે, બરાબર, માજીદના પિતાજી માટે આપણે જોઈએ તો કે તેમને મળે છે દિરહામ, સાઉદી દિરહામ. એટલે આપણે કરવાનું થશે એક, જો સાઉદી દિરહામ ક્યાં ગયું? અહીંયા યુએઈ એટલે 17.79. 1 રૂપિયો બરાબર 17.79 રૂપિયા. તો એને મળે છે 1000 સાઉદી દિરહામ, સોરી 1 દિરહામ આવશે. 1 દિરહામ બરાબર, તો અહીંયા આવશે 1000 દિરહામ બરાબર કેટલા રૂપિયા? બરાબર, 1 દિરહામ બરાબર 17.79 રૂપિયા. તો 1000 દિરહામ બરાબર કેટલા? 1000 ગુણ્યા 17.79 છેદમાં 1. ચાલો ગુણાકાર કરીએ આપણે. અહીંયા ગુણાકાર દર્શાવીએ. 17.89 ગુણ્યા 1000. હવે 4 આંકડા છે એટલે 3 શૂન્ય મૂકવા પડશે. 2 આંકડા હોય તો 1 શૂન્ય મૂકીએ, 3 આંકડા હોય તો 2 શૂન્ય, પણ 4 આંકડા છે એટલે 3 શૂન્ય મૂકવા પડે. 1 નવા 9, 1 સત્તા 7, 1 સત્તા 7, 1 એકુ 1. પ્રશ્નમાં 2 આંકડા પછી, અહીંયા 2 આંકડા પછી મૂકવાનું. તો 17,790 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 17,790 રૂપિયા ભારતીય ચલણ મુજબ કોને મળે? માજીદના પિતાજીને. હવે તો કે અરુણના પિતાજી માટે આપણે શોધીએ. અરુણના પિતાજી કામ કરે છે શ્રીલંકામાં. શ્રીલંકાનો 1 રૂપિયો બરાબર આપણા 0.43 રૂપિયા થાય. બરાબર, અહીંયા લખીએ 1 શ્રીલંકન રૂપિયો બરાબર, જો અહીંયા શ્રીલંકન લખવું જરૂરી છે કારણ કે શ્રીલંકાનું અને આપણું બંનેનું ચલણી નાણું રૂપિયો છે તેટલા માટે. 1 શ્રીલંકન રૂપિયો બરાબર 0.43 ભારતીય રૂપિયા થાય ને, 43 રૂપિયા. તેથી કેટલો પગાર મળે છે? 2000 શ્રીલંકન રૂપિયા. 2000 શ્રીલંકન રૂપિયા બરાબર કેટલું? 2000 ગુણ્યા 0.43 છેદમાં 1. બરાબર છે. હવે અહીંયા આપણે પોઈન્ટ કાઢીશું. પોઈન્ટ કાઢી નાખ્યો. 2 આંકડા છે એટલે 100 મૂકીશું. 2 મીંડા ઉડી ગયા. તો 43 ગુણ્યા કરવા પડે આપણે 20. તો ચાલો કરી લઈએ. 43 ગુણ્યા 20, 0, 2 તેરી 6, 2 ચોક 8. બરાબર. તો અહીંયા એને મળે છે 860 રૂપિયા પગાર. કેટલો મળે છે? 860 રૂપિયા પગાર મળે છે. અને પોઈન્ટ વાળો પણ આપણે ગુણાકાર કરી જોઈએ કે શું થાય છે. તો કે 0.43 ગુણ્યા 2000 અથવા તો 2000 ગુણ્યા 0.43 કરીએ. પોઈન્ટ પહેલા નહીં ગણીએ, 3 આંકડા છે એટલે 2 શૂન્ય મૂકીએ. ચાલો 0 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 4 1 શૂન્ય મૂકીને 4 0 0 4 0 0 4 0 0 4 2 8 3 0 0 3 0 0 3 0 0 3 2 6. તો અહીંયા થશે. બરાબર. તો આ રીતે આપણે અહીંયા કરી શકીએ
નહીં. બરાબર. તો આપણે શું કરવાનું થશે તો કે આપણે પોઈન્ટ કાઢીને જ આપણે ગુણાકાર કરવાનો. પોઈન્ટ કાઢ્યો, પોઈન્ટ પછી બે આંકડા છે તેથી 100 મૂક્યા, બે મીંડા ઉડાડી દીધા, 43 ગુણ્યા 2, 43 ગુણ્યા 20, 860 રૂપિયા. તો અહીંયા પગાર મળશે 860 રૂપિયા. તો કોને વધારે પગાર મળે છે તો કે માજીદના પિતાજીને વધારે પગાર મળે છે. હવે આ તો દેખીતી વાત છે, અહીંયા જ આપણે કોષ્ટકમાંથી જ જો ખબર પડી જાય કે ભાઈ શ્રીલંકન રૂપિયો આપણા કરતાં નીચો છે જ્યારે યુએઈનો રૂપિયો આપણા કરતાં ઊંચો છે તો એને જ વધારે પગાર મળતો હોય. બરાબર છે. હવે આવા કેટલાક હજી વધારાના પ્રશ્નો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપ્યા છે, તેનું વ્યવસ્થિત રીતે દરેક વિદ્યાર્થી અભ્યાસ કરવાનો છે. આની સાથે સાથે આપણે રૂપાંતર કરતા જવાનું છે અને તે દાખલા તમારે જાતે મોઢે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.